વીરપુર સ્વામિનારાયણ ગુણતીત વિદ્યાધામ ગુરુકુળમાં ત્રિવેણી સંગમ મહોત્સવ અંતર્ગત 1000 થી વધુ દીકરીઓનું કન્યા પૂજન અને 15મા વાર્ષિકોત્સવનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। વીરપુરમાં સ્વામિનારાયણ ગુણતીત વિદ્યાધામ ગુરુકુળ ખાતે એક ભવ્ય ત્રિવેણી સંગમ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં 3 અલગ-અલગ પાવન પ્રસંગોની એકસાથે ઉજવણી કરવામાં આવી છે, જેમાં સંસ્થાના પૂર્વ ગુરુ અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીની પૂર્ણતિથિ, સંસ્થાના પ્રમાણે ગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીનો જન્મદિવસ અને શાળાના 15મા વાર્ષિક ઉત્સવનો શુભ સમન્વય થયો છે। અમારી સ્વામિનારાયણ ગુરુકુળના કોઠારી સ્વામી અક્ષર નિવાસી શ્રી હરિકૃષ્ણદાસજીની પુણ્યતિથિ નિમિત્તે આજે શક્તિ સ્વરૂપા કન્યા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે। સાથે સાથે આજે ગુરુકુળ ગૌરવ ઉત્સવ એટલે કે અમારો વાર્ષિકોત્સવ પણ છે અને અમારી સંસ્થાના પ્રણેતા એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીનો જન્મદિવસ પણ છે। એટલે આજે કાર્યક્રમોનો અહીં ત્રિવેણી સંગમ થયેલો છે। એ નિમિત્તે શક્તિ સ્વરૂપા કન્યા પૂજન નો જે કાર્યક્રમ છે એ અંતર્ગત અમે 1001 દીકરીઓનું પૂજન કરી અને તેમને અમે ભેટ સોગાત અર્પણ કરેલ છે। જય સ્વામિનારાયણ, જય જલારામ। આજે સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ જલારામ વીરપુરમાં ત્રિવેણી સંગમ મહોત્સવ ઉજવવામાં આવ્યો। પ્રથમ અમારા પૂજ્ય ગુરુદેવ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી એમની પુણ્યતિથિ, પૂજ્ય મારા ગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીનો જન્મદિવસ અને આ સંસ્થા 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। આજના દિવસે ગુરુકુળ દ્વારા શક્તિ સ્વરૂપા દીકરીઓનું પૂજન કર્યું। 1000 ઉપર દીકરીઓનું પૂજન કર્યું છે, એમનો અમને આનંદ છે અને સાથોસાથ હોળી પણ આવી રહી છે એવો આ સંસ્થા દ્વારા આજે સરસ આયોજન કર્યું। અનેક બાળાઓને રાજી કરી એમનું પૂજન કર્યું અને ભગવાન સ્વામિનારાયણ જલારામ બાપાને રાજી કરવાની કોશિશ કરી। આ ત્રિવેણી સંગમ મહોત્સવના પાવન અવસરે સંસ્થા દ્વારા નારી શક્તિને વંદન કરતો એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્થાના પ્રમુખ સ્વામી વિશ્વવિહારી દાસજી અને મહિલા અગ્રણીએ જણાવ્યા અનુસાર આ પ્રસંગે 1000 થી વધુ દીકરીઓનું શક્તિ સ્વરૂપ કન્યા પૂજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ પૂજન કર્યા બાદ તમામ દીકરીઓને ભાવપૂર્વક ભોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થા તરફથી વિશેષ ભેટ સોગાદો અર્પણ કરીને તેમનું સન્માન કરાયું હતું। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકો ખૂબ જ ઉત્સાહભેર પોતાની વિવિધ કલા અને પ્રતિભાઓનું મંચ પર પ્રદર્શન કરશે। સંસ્થાના પ્રતિનિધિએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળનો મુખ્ય અને પાયાનો ઉદ્દેશ બાળકોને માત્ર ઉત્તમ શિક્ષણ આપવાનો જ નથી, પરંતુ શિક્ષણની સાથે સાથે તેમના ઉત્તમ અને આદર્શ સંસ્કારોનું સિંચન કરવાનો છે। સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો અને આમંત્રિતોની હાજરી બદલ ખુશી વ્યક્ત કરી હતી। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।